નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ પૂજ્ય સંતગણ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી ગણપતભાઈ વસાવા, નાયબ અધ્યક્ષ ભાઈ શ્રી આત્મારામભાઈ પરમાર, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રીતેશભાઈ વસાવા, સૌ ધારાસભ્યશ્રીઓ, દાતાશ્રીઓ, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવ, નવદંપતીઓ, એમના માતા પિતા અને નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આયોજકો, ગયા વર્ષે આ જ જગા ઉપર સમૂહ લગ્નનું આયોજન થયું હતું, ત્યારે પણ આપ સૌને આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવવા માટેનો મોકો મળ્યો હતો અને આજે ફરી એકવાર આપ સૌના સાથે સહભાગી બનવા માટે અને દીકરીઓને અને દીકરાઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા માટેનો ફરી મોકો ગણપતભાઈ વસાવા અને એમની ટીમે આપ્યો છે, એટલે હું એમનો આભાર વ્યક્ત કરું છું. જે રીતે પોતાની દીકરીને ઘર આગળ મંડપ બાંધીને ઢોલ નગારા વગાડીને પરિવારજનોને આમંત્રણ આપીને લગ્ન કરાવીએ છીએ, એ જ રીતે આ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ પણ એ જ રીતે જાણે પોતાની દીકરીઓને લગ્ન મંડપની અંદર તેડીને બધી જ વ્યવસ્થાઓ ઊભી કરીને પરણાવવાનું કામ કરે છે. હું માનું છું, પણ એ કામ એ પુણ્યનું કામ છે અને એટલે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ બધા જ કામની અંદર જનભાગીદારી એટલી જ મહત્વની હોય છે. સમાજના આગેવાનો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને જ્યારે કન્યા પરણતી હોય ત્યારે આપણે ત્યાં વર્ષોથી બધા રિવાજો હતા. ગામની કન્યા, પરિવારની કન્યા, એ આખા ગામની કન્યા બની જતી હતી અને જ્યારે પણ એના લગ્ન મંડપમાં થતા હોય ત્યારે આખું એ ગામ આશીર્વાદ માટે આપે અને જેને જે કંઈ મળે તે એને ભેટ સોગાદમાં આપતા હતા. આ જ પરંપરાઓ અને આ જ સંસ્કૃતિ વર્ષોના વર્ષોથી આપણે ત્યાં ચાલી આવે છે. કોકની પાસે વધારે છે, કોકની પાસે ઓછું છે. વધારે હોય ત્યાં બીજાને આપે અને એક સાથે મળીને આવા પ્રજાના કાર્યો સંપન્ન થાય એવો એક ભાવ જ્યારે બધા દાતાઓએ પ્રગટાવ્યો છે, ત્યારે સૌ દાતાશ્રીઓને પણ હું અભિનંદન આપું છું. સંતો મહંતો પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ શુભેચ્છાઓ આપતા હોય છે અને માનવીના જીવનમાં એ અત્યંત મહત્વનું હોય છે. જીવનમાં, પરિવારમાં કોઈ નાની મોટી ઘટનાઓ બની જાય અને ત્યારે શરણું જોઈતું હોય છે અને એવા સમયે જ્યારે સંતો મહંતોના દ્વારે પહોંચી જવાય અને ત્યાં જઈને મનની અંદરની જે વ્યથા છે એ વ્યથા એમની આગળ ઠાલવવામાં આવે અને સંતો મહંતો આશીર્વાદ આપે કે બધું ઠીકઠાક થઈ જશે, ચિંતા ન કરતા, એ શબ્દોથી જ ચિંતાનો ભાર જતો રહેતો હોય છે. એવા સંતો મહંતોના આજે તમને બધાઓને આશીર્વાદ પ્રાપ્ત થયા છે, એ જીવનમાં અતિ મહત્વનું હોય છે. ગરમી ખૂબ છે અને આવી ગરમીમાં લાંબુ ભાષણ કરવું એ પણ મને તો ઠીક નથી લાગતું. અને આ બધી દીકરીઓ આજે પહેરી છે ને, હવે હું એમ તો ન કહી શકું તમને બધાને કોઈ શિયાળામાં કરો ને લગ્ન. હા, તમારી સીઝન આ જ હોય છે.
પણ આ નવ દંપતીઓને કમસે કમ પૂછવાનું રાખો પેલા ક્યારે પરણવું છે. શું તમારા બધાઓને કહેજો પછી હવે બધા તમારે ફીડબેક આપજો સહારા ટ્રસ્ટને. બરાબર છે. આથી વિસ્તારમાં એક બાજુ ખેતીનું કામ હોય, પશુપાલનનું કામ હોય, બીજા બધા ઘણા બધા કામો કરવાના હોય એટલે કામમાંથી આપણે બહાર ન નીકળીએ. એ ઉપરાંત જે પાક થાય તૈયાર, એ પાકનું વેચાણ થાય તો એમાંથી થોડા પૈસા મળી જાય તો દીકરા દીકરીને પરણાવવામાં બે કામ લાગે. એ પણ આની પાછળનું કારણ હોઈ શકે છે. પણ આજે સમગ્ર મંડપની અંદર હજારો ભાઈ બહેનોની હાજરીમાં જ્યારે આપ સૌના લગ્ન થયા છે ત્યારે બધાઓના આશીર્વાદ પણ આપ બધાઓને પ્રાપ્ત થયા છે. અહીં આ મંડપની અંદર સાસુમાઓ પણ ક્યાંક તો બેઠી જશે. બેઠી હશે ને? ઓળખો છો ને? માતાઓ ક્યાંક બેઠી હશે. દીકરો ઘરમાં એક નવી દીકરી આવી રહી છે એવો ભાવ કેળવ જેવો છે. આ બહુ નથી આવી તમારા ઘરમાં, પણ એક દીકરીનો ઉમેરો થયો છે, એક પરિવારનો ઉમેરો થયો છે. અને એટલે જે રીતે આપણા ઘરમાં આપણી દીકરી હરતી ફરતી હોય છે, બધાની સાથે ચર્ચા કરતી હોય છે, ઘરનું કામકાજ કરતી હોય છે, બધાને મદદરૂપ થતી હોય છે, એમાં એક દીકરી ઘરની અંદર જ્યારે આવશે ત્યારે બધાની વચ્ચે હળી મળીને જેમ દૂધમાં સાકર ભળી જાય છે એમાં દીકરી પણ તમારા ઘરની અંદર ભળી જવાની છે. એટલે એને હોંશે હોંશે એક દીકરીના સ્વરૂપમાં એનો આપણે સ્વાગત અને સન્માન કરીએ. એના ઘરની પરંપરાઓ કદાચ જુદી હશે. તમારા ઘરમાં કદાચ વહેલા ઉઠવાનું હશે તો એના ઘરમાં કદાચ મોડું ઉઠવાનું હશે. તો એને સેટ થવા દેજો ભાઈઓ, એને સેટ થવા દેજો ઘરમાં. કે હશે એના ઘરમાં જરા મોડા ઉઠવાનું હતું તો ધીરે ધીરે આપણે ત્યાં સેટ થઈ જશે. પણ પહેલા જ દિવસથી શરૂ ના કરતા એટલે હજુ તો ઉઠી જ નથી. અને એટલે ભાઈઓ બહેનો, એક પરિવારમાંથી જ્યારે બીજા પરિવારની અંદર એક દીકરી જ્યારે જતી હોય છે અને પોતાનું આખું એ જીવન જે 18-20 વર્ષ સુધી પોતાના પરિવારની અંદર ગુજારેલું હોય, સ્વતંત્રતા ભોગવી હોય, જે જમવાનું હોય એ પોતાની જાતે જ કરીને જમી લીધું હોય, એ બધું જ જ્યારે એના સાસરાની અંદર પહોંચે છે ત્યારે એના ઉપર ક્યાંક ને ક્યાંક એને એમ લાગે કે હવે મારાથી ત્યાં બનાવી દેતી હતી, અહીં મારી સાસુને પૂછવું પડશે કે કેમ એવું. એટલે આ બધી સ્વતંત્રતા જે એના પરિવારમાં પિયરમાં મળતી હતી એ તમામ સ્વતંત્રતા એને એના સાસરાની અંદર મળશે. તો એને પણ આનંદ થશે કે ચાલો બધા મારા ભાઈ બહેનો પિતાજી જેવા જ મારા બધા પરિજનો છે, એને કંઈક નવું નહીં લાગે, એને અજાણ્યું નહીં લાગે એવું છે. એનો ભાઈઓ આજે સવારે બારડોલીમાં સરદાર સાહેબની 30 ફૂટ ઊંચાઈની એક પ્રતિમા, બા બહેનનો જે નજારો છે તળાવ, એની અંદર એને આપણે આજે પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. એક એ પ્રતિમા છે કે જે પ્રતિમા 182 ફૂટની ઊંચાઈ વાળી બનશે અને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્વરૂપમાં નર્મદાની અંદર મૂકવામાં આવશે. એનું આજે આપણે લોકાર્પણ કર્યું છે. પ્રતિમા વિશે, સરદાર વિશેના જે કંઈ વિચારો લોકો આપશે એ બધા વિચારો એની પ્રતિમામાં કંઈક સૂચન કરવું હશે તો એ બધું જ એકત્ર કરીને 182 મીટર ઊંચાઈ પ્રતિમા જ્યારે નોઈડામાં બની રહી છે ત્યારે આપણે એની અંદર સુધારા વધારા કરી શકીશું. એટલે જન પ્રતિનિધિઓ અને જનતાનો પ્રતિભાવ પણ આની અંદર જરૂરી હોય છે. અને એટલે કામ સવારે કરીને તમારા બધાની વચ્ચે આવીશું. સમાજની અંદર એવી પણ દીકરીઓ છે કે જે દીકરીઓની જવાબદારી સમાજ અને સરકાર ઉપાડતી હોય છે. પરમ દિવસે 30મી તારીખે સાંજે 7:30 વાગે સુરતની નારી સંરક્ષણ કેન્દ્રની 7 કન્યાઓ જેના મા બાપ નથી તો એમના મા બાપ સુરતવાસીઓ બન્યા.
કન્યાદાન કરવા માટે આગળ આવ્યા અને કન્યાનું કરિયાવર એ બધું જ સુરતના ભાઈ બહેનો નાગરિકોએ આપ્યું અને સરસ મજાનો મંડપ બાંધીને દીકરીને આશીર્વાદ આપી, કરિયાવર આપી અને એમને વળાવવાનું કામ કર્યું, સાસરે મોકલવાનું અદ્ભુત કામ કર્યું. અને એટલે અહીંના કેટલાક દાતાઓ તો અહીં બેઠેલા જ છે. આ કામ પણ જનપ્રતિનિધિઓ દ્વારા થતું હોય છે. એ દીકરીને એમ ન લાગે કે મારા મા બાપ નથી તો મારું કન્યાદાન કોણ કરશે, મને સાચવશે કોણ, સારા પ્રસંગે હું ક્યાં જઈશ, મને કોણ બોલાવશે. આ બધું કોઈ મનમાં ડર ન હોય, ભય ન હોય, અવિશ્વાસ ન હોય. અને એટલા માટે જેમણે પણ કન્યાદાન કર્યું છે એમણે દીકરીનો પોતે જવાબદારી લીધી છે કે સારા પ્રસંગોએ અમે અમારી દીકરી માનીને અમે અમારા ઘરે બોલાવીશું અને એને મદદરૂપ થઈશું. આ એક ભાવ છે. ગઈકાલે 1 મે હતી. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન હતો. પૂરા રાજ્યની અંદર દરેક જિલ્લાના મથકોએ, નગરપાલિકાઓએ, અનેક ગામોએ ગુજરાતનો આ ગૌરવ દિન ઉજવ્યો છે, ધામધૂમથી ઉજવ્યો છે. રાજ્ય કક્ષાનો આ ગૌરવ દિન એ આપણે તાપી જિલ્લાની અંદર ગઈકાલે પૂરો દિવસ હું ત્યાં હતી અને આપણે કામ ત્યાં કર્યું છે. આદિવાસી વિસ્તારોની વચ્ચે આ ગૌરવ દિન આપણે ઉજવ્યો અને મહિલા સંમેલનની અંદર અનેક બહેનો આવી હતી. અને જે રીતે આદિવાસી બહેનો અને ભાઈઓ સરકારની યોજનાઓનો ઉપયોગ કરીને પોતાના કુટુંબને આગળ લઈ જવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે, શિક્ષણ મેળવી રહ્યા છે, આરોગ્યની સેવાઓ પ્રાપ્ત કરીને પોતાના કુટુંબને બચાવવાનું કામ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કૃષિ મેળાનો ઉપયોગ કરીને અને એમાં મળતી જે સહાય છે, સહાયનો ઉપયોગ કરીને આધુનિક ખેતી તરફ તેઓ પણ વળ્યા છે. અને આધુનિક ખેતી કરીને, ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને વધુ ને વધુ ઉત્પાદન થાય એના માટેની કોશિશ કરી રહ્યા છે. અને જેમણે આવા ખેડૂતોએ પોતાના ખેતરોની અંદર પરિશ્રમ કરીને સૌથી વધુ ઉત્પાદન કર્યું છે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કર્યું છે, એવા કિસાનોનું આપણે ગઈકાલે સન્માન પણ કર્યું અને એમને રોકડ સહાય પણ કરી. અને એ રીતે ગઈકાલનો એક આખો દિવસ આદિવાસી ભાઈ બહેનો પરિવારોની વચ્ચે રહીને મેં પણ ઉજવ્યું. મને પણ ખૂબ મજા આવી, બધાની સાથે બેસવાનું કામ થયું. આજે વધારે સમય આપનો ન લેતા અમારી એક ચિંતન શિબિર શરૂ થવાની છે. એમાં પહોંચવાનું હોવાને કારણે આવો એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ આપણે આયોજિત કર્યો. મને 1 મહિના પહેલા અધ્યક્ષશ્રી મારા સમયને બુકિંગ કરાવી લેતા હોય, તમારે આવવાનું જ છે. અને આદિવાસી વિસ્તારોની અંદર આવું સુંદર મજાનું કામ થતું હોય તો સ્વાભાવિક છે કે મનમાં ઈચ્છા થાય કે આપણે બધા આદિવાસી ભાઈ બહેનોને પણ શુભેચ્છાઓ પાઠવીએ. અમારા સૌના વતીથી આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જો દીકરી કે દીકરાનું ભણતર ચાલુ હોય તો અધવચ્ચેથી છોડતા નહીં. આજે આપણા એક પેપરની અંદર સુંદર મજાની પ્રેરણારૂપ ઘટના આવી છે. એક દીકરી એકાદ વર્ષ પહેલા પરણાવી હશે. એ વખતે BA માં હતી, એટલે છેલ્લું વર્ષ બાકી હતું એને. અને પરિવારે મેરેજ લીધા, એણે લગ્ન કરી પણ લીધા, એણે એનો અભ્યાસ ચાલુ રાખ્યો. પણ પરીક્ષા જ્યારે આવી ત્યારે એમને હશે કે પરીક્ષા પૂરી થયા પછી તારીખ આપી છે કે આ તારીખ પછી એની ડિલિવરી થશે. પણ આગલા દિવસે પરીક્ષાનું એક પેપર ગયું અને રાત્રે એની ડિલિવરી થઈ. તો કોઈ પણ બેન એ વિચાર કરે કે મારી ડિલિવરી થઈ છે અને આવતીકાલે પેપર છે તો મારે પેપર આપવા જવું કે કેમ. અને હું આજે દીકરીને અભિનંદન આપું છું કે ડિલિવરીના 12 કલાક પછી એ પોતે જ પરીક્ષાના સેન્ટર ઉપર પહોંચે છે અને જઈને પરીક્ષા આપે છે. એને એ વિચાર કર્યો કે જો હું આ પરીક્ષા નહીં આપું તો મારું 1 વર્ષ બગડશે. બાળકને સાચવવાના તો મા બાપ સાસુ બધા છે જ. અને પરિવારે પણ એને સહકાર કર્યો કે જા બેટા તારી તબિયત સારી છે. ડોક્ટરે પણ એને કહ્યું
કે કોઈ વાંધો નથી, પરીક્ષા આપી શકીશ, અને 3 કલાક બેસીને પરીક્ષા આપીને પોતાનું કામ પૂરું કરે છે. આ હિંમત જોઈએ, આ આત્મવિશ્વાસ જોઈએ, આ કર્મઠતા જોઈએ આપણા બધામાં. જીવનમાં તો સંઘર્ષો આવે ને જાય, એ સંઘર્ષોને પાર કરવાની શક્તિ કુદરતે આપણને આપેલી જ હોય છે. અને એટલા માટે આવા સંજોગો ઊભા થાય ત્યારે કોઈ પણ પ્રકારની ડર રાખ્યા વગર આત્મવિશ્વાસથી આગળ ચાલવું જોઈએ. અને જ્યારે આત્મવિશ્વાસથી આપણે આગળ ચાલતા હોઈએ ત્યારે આપણે ઈશ્વર પણ મદદ કરતો હોય છે. સરસ મજાના દીકરાનો જન્મ થયો, એની ખુશાલીમાં એને કઈ પરીક્ષા છોડી ન દીધી ભાઈ. એને એનો માર્ગ જે એને નિર્ધારિત કર્યો હતો એ માર્ગ ઉપર એ ચાલી અને આગળ પણ અભ્યાસ કરવા માટેનો એનો મનસૂબો કર્યો છે. અને એટલે દીકરીના જીવનમાં આવા પ્રસંગો આવતા હોય છે અને એ પ્રસંગોને પાર કરવા એ જ આપણું સાચું શિક્ષણ છે, એ જ આપણા સાચા સંસ્કાર છે. તો ગણપતભાઈ અને રીતેશભાઈ અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપણા સુંદર આયોજન માટે. ધન્યવાદ. જય જય ગરવી. આટલા